જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર પ્રમેય 1. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. સાબિતી. અહીં આપેલું છે કે ત્રિકોણ ABCની બાજુ BCને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને ACને અનુક્રમે D અને Eમાં છેદે છે. આપણે સાબિત કરવાનું છે કે AD/DB = AE/EC. BE અને CDને જોડો અને DM પરપેન્ડિક્યુલર AC અને EN પરપેન્ડિક્યુલર AB દોરો. હવે ટ્રાયેંગલ ADEનું ક્ષેત્રફળ =1/2 પાયો × વેધ =1/2 AD × EN. ટ્રાયેંગલ ADEનું ક્ષેત્રફળ ADE વડે દર્શાવાય છે તે યાદ કરો. તેથી ADE =1/2 AD × EN. એ જ રીતે BDE =1/2 DB × EN. ADE =1/2 AE × DM અને DEC =1/2 EC × DM. તેથી ADE/BDE =1/2 AD × EN/1/2 BD × EN =AD/DB. તેથી ADE/DEC =1/2 AE × DM/1/2 EC × DM AE/EC. હવે નોંધો કે ટ્રાયેંગલ BDE અને ટ્રાયેંગલ DEC એક જ પાયા DE પર અને સમાંતર રેખાઓ BC અને DE વચ્ચે આવેલા છે. તેથી BDE =DEC. તેથી 1, 2 અને 3 પરથી AD/DB AE/EC. આ પ્રમેયનું પ્રતીપ પણ સત્ય છે.